હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો હવે નવરા થઈ ગયા છે અને હવે ફરકાલ કઈ રીતે નહીં બધી પાછી સૂકવી સૂકવી દીધી ને વેફરને ખમણને કઈ રીતે સૂકવી દીધું બધું થઈ ગયું. હવે ખાલી મૂર્ખા કરવાના બાકી છે, તો બટાકા બાફીને એમ કરવાની બાકી છે. હવે બેબી કેળે કરે ધાણા ઉપાડવાના હોય એટલે ભગાવીને ગૌ ગરા દઈ આવીએ, પાણી પાઈ આવીએ તો બધું પડ્યું બહાર બહિયાની. જો નવરી થઈને થોડાક ધાણા ઉપાડ્યા અને હજી તો ઝાઝા ધાણા ઉપાડવાના છે ને, તો આખો દી ઉપાડશું ને ઘઉંની સકૈડી આવશે તો ઘઉંનું દહીંનું કરવાનું છે ને ભગત બપોરે આવશે એટલે બપોર લગણ એમ પાડી છે. એટલે હવે એકલા જ બધું કરવાનું છે. હવે જેટલે પૂગવું એટલે જો ઘઉં ચોખા કરવાની સકૈડી આપીએ છીએ અને જો હું સબલા લઉં અને ભગત વૈરે જાય. આવ્યું ઉપર આવ્યું એ તો હું લઈ પણ પવન ફર્યો છે એટલે ઉપર આવ્યું છે. જો આટલા ઘઉંની ધાર દેવાઈ ગઈ. હવે જો ઓપને રહી ગયું છે એટલે હવે આમ બધું બખેડો થઈ ગયો. બધું હકેલશું પછી ધાણા ઉપાડશું. જો એટલા ઘઉંની ધાર દીધી, એમાંથી આટલા ઝીણા ઘઉં નીકળ્યા અને આટલી કણકી નીકળી છે. જો એટલાની દીધી, ઘર પૂરતા જ રાખ્યા છે. પગાર હું કહું, આ લગ્ન આવ્યા તો મારે કંઈક લેવું તો પડશે ને, કટલેરી ને લુગડા ને એવું તો લઈ દેવું જો. હવે એમ નહીં પણ એમ નહીં, મને કાંઈક લઈ તો દેવું પડે ને. ભૂલ્યો જો કહીએ ને એટલે એમ જ કહે સીધા કે જુનાગઢ આખું લેવું, જુનાગઢ આખું લેવું. તો તમારું આવું જ કામ હોય પણ મને કાંઈ એમની તમારે લઈને જ દેવું મને કાંઈ. હા તો લઈ દે ને જુનાગઢ આખું તો ખબર પડે. હા જુનાગઢ શેમાંથી લઈ આવશો કાલે આખું જુનાગઢ ના લઈ દો તો કાંઈ નહીં, પણ મને બે કટલેરી ને કંઈક એક બે લુગડાને જોડું લઈ દો ને તો એ સારું કહેવાય. હું તો એમ જ કહું. પણ મને તમારે કટલેરી તો નથી લઈ દેવી કોઈ દી, ખાલી એક બંગોળિયું જ લેવાની હોય મારે અને સાંડલા, મારે બીજું તો કાંઈ હોય નહીં. પણ તમારે એ મને લઈને જ દેવું. ના તો તમે પાડતા જ નથી કોઈ દી. ના પાડતા તો આવડતી જ નથી. હા પાડતા નથી આવડતી, ના પાડતા નથી આવડતી. તમને બે માંથી કઈ નથી આવડતું. જો એ પર બારું કીધું કે હું જુનાગઢ આખું લઈ દઈ. હું આખું જુનાગઢ લઈ દઈ એમ જ કહે સીધે સીધા. આખું જુનાગઢ કોઈ દી લઈ દીધું? આખું હું કહું તો શું એટલું લઈ ગયો તો ઘણું. તો ખોટું નહીં તો હું હાસું કીધું કહેવાય. મારે કાલે જોહે, હું કહું ને મારે 10,000 રૂપિયા જોહે, મારે લેવું છે બધું. હું હા હા તો કીધી દો કે હું હા તો
તો લાવો હાલો એ આપી દે હાલો હવે સવારે હું આપી દો તમને હું આ નવરો છું તે નવરી તો હું એ નહોતી વાતું કરી દે હું એ નથી નવરી વાતો નથી હું હતી હું એ ધાણા ચોખા નહોતી કરતી તો હવે તો મારે રાંધવું છે હવે તાલગણ રંધાય નહીં હું કહું છું મને 10,000 રૂપિયા દેવો ને ત્યાં જ રંધાય તાલગણ રાંધવાનું કાંઈ થતું નથી શું કરવું હવે રાંધવાનું પણ દે હે ને 10,000 રૂપિયા ના રે ના કાંઈ નથી કઈ કોઈ કાંઈ વસ્તુ લઈ દેતા કહીએ એટલે સીધા એમ જ છે જુનાગઢ આખું લઈ દે હા આ ખાડલો લઈને જ દેતા ને જુનાગઢ આખા નહીં કરે હવે ખાડલો લઈ દો ને હારોથી ને તોય સારું હમણાં લગ્ન આવે છોકરીના તો કાંઈ લઈ નથી દેવું મને એટલે બોલો લગન આવે એમાં બધાય પહેર્યું હોય આપણે પહેર લેવાનું પણ બધાય પહેર્યું હોય આપણે હોય તો આપણે પહેરીએ ને તો બધાય પહેર્યું હોય આપણે પહેર લેવાનું હોય કાંઈ કોકને હાલો કાલ જુનાગઢ જાય એમને કાંઈ કોકને એમ ન કહેવાય તાર કાઢીને દઈ દે મને તમે બધાય પહેર્યું હું જુનાગઢ જાય લઈ આવી બીજું તો હું નહીં આવે એમાં છે તમે કેમ લઈ લીધો બૂટ ને સંપાલ ને બધું મારું તો નામે ના લીધું કંઈ તારા હાટું લઈ આવે હા કહીએ એટલે કે તારા હાટું લઈ આવે પછી કેદી લઈ આવી દો તમે હવે લગ્નને 15 દીની વાર નથી રહી અને મને એમ કે લઈ આવી દે તો હા કહું તો એ મને આખો હું કેટલી કગ રહી તો એ મને લઈ દે કાંઈક ચીરીક કરી લઈ દે તો હજી તો કાંઈ નક્કી નહીં ત્યાં તો દુકાને જઈને ફરી જાય કે આનો સારું લાગે ને આ આમ છે ને તેમ છે ને એમ કરીને પછી લઈ દે ને એમ કરીને પછી ફેરવી નાખે આપણને બધું કાંઈ લઈ જ ન દે કાંઈ એટલે કયો કહું મારે તી કેળે જ રોટલા થાય તા લગન રોટલા નહીં થાય 10,000 રૂપિયા મૂકો પેલા પછી તમે દેતા નથી મને પછી હો ના અરે ના મારે એવું કંઈ કરવું જ નથી મને નહીં મને 10,000 રૂપિયા દો ને તી કેળે જ રોટલા થાય હવે તા લગન રોટલા થવાના નથી અને હવે તો હું કાલ તો ધાણાય નહીં ઉપાડું કાલ હું ધાણાય નથી ઉપાડવાની નકર 10,000 રૂપિયા દઉં ને ધાણા તો ઉપાય ને 10,000 રૂપિયા શું દો તમે કેદી દો મને કેદું નહીં કહું દઉં ને આ નવરો થાવ એટલે દઉં હા તો દેજો ને સારું એ તો લાવતી લાગે